Painted, painless learning. શું કીધું ભાઈ? નીચેની સમસ્યા પરથી દ્વિચલ સુરેખ સમીકરણ મેળવો અને તેનો ઉકેલ આદેશની રીતે મેળવો. કયા દેશની રીતે? આવડા આદેશની રીતે આપણે ગોતવાનો છે. હાલો, શું કીધું ભાઈ? બે સંખ્યાનો તફાવત 26 છે. સંખ્યાનો તફાવત એટલે શું? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને માઇનસ કરીએ જે જવાબ આવે ને તફાવત કહેવાય. તો આપણને બે સંખ્યા કઈ છે એ ખબર નથી. તો આપણે ધારી લઈએ ભાઈ કે ધારો કે શું કરવાનું? ધારો કે મોટી સંખ્યા બરાબર x. મોટી સંખ્યા કઈ છે? x. અને નાની સંખ્યા બરાબર y. આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? આપણને શું કીધું ભાઈ? બે સંખ્યાનો તફાવત. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. બધાય બોલો મારી સાથે. તફાવત 26 છે. સંખ્યાનો તફાવત એટલે x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 26. આ મળી ગયું પેલું સમીકરણ. કોઈને કઈ વાંધો? આગળ જઈએ. પછી હું કીધું ભાઈ, અને એક સંખ્યા બીજી સંખ્યાથી, એક સંખ્યા એટલે આપણે લઈએ x, એક સંખ્યા એટલે x, બીજી સંખ્યાથી, બીજી સંખ્યા કઈ છે? y, 3 ગણી છે એટલે મૂકી દીધા 3. કોઈને કઈ વાંધો? એક સંખ્યા એટલે x બરાબર બીજી સંખ્યા એટલે y, 3 ગણી છે એટલે આગળ મૂક્યા 3. બરાબર ને? હાલો, કોઈને કઈ વાંધો? હજી એક વાર. એક સંખ્યા, અહીંયા કઈ ગયું? એક સંખ્યા એટલે x બરાબર બીજી સંખ્યા એટલે કઈ? y, 3 ગણી એટલે 3 મૂકી દીધા. હવે આ 3y છે, આને આમનામ કહી દઈએ સમીકરણ 2. આમાં કઈ હું બીજું કરતો નથી. જાગોસ ને બધાય? તો આમાં આપણને કેમ કઈ નથી કરતો? તો કે x બરાબર 3y છે, તો સમીકરણ 1 માં x ની જગ્યાએ હું 3y લખી શકું? હા કે ના? તો અહીંયા હું લખું છું સમીકરણ 1 માં x બરાબર 3y મૂકતા. બોલો સમીકરણ 1 શું છે ભાઈ? x માઇનસ y. કોઈને કઈ ડાઉટ? x ની જગ્યાએ આપણે શું મૂકવાનું ભાઈ? 3y માઇનસ y બરાબર. તો 3y માંથી 1y જાય, કેટલા વધે? 2y ઇઝ ઇક્વલ ટુ 26. 2 ગુણાકાર આ બાજુ હોય તો y બરાબર 26 ભાગ્યા 2, 13 દુ. તેથી y બરાબર કેટલા આવ્યા ભાઈ? હા કે ના? તો આ y ની કિંમત આપણે સમી 2 માં મૂકી દઈએ. તો અહીંયા લખું છું ભાઈ. હાલો આગળ. હાલો શું લખશું ભાઈ? y બરાબર 13 સમી 2 માં. હાલો ભાઈ, x ની કિંમત કેટલી છે? x બરાબર 3y. 3 એમનેમ. y ની જગ્યાએ હું મૂકવાનું? 13 તેરી. તો મતલબ એવો કે ભાઈ x બરાબર કેટલા? તો ભાઈ મોટી સંખ્યા બરાબર, અહીંયા લખું મોટી, તેથી મોટી સંખ્યા બરાબર x બરાબર 39, નાની સંખ્યા બરાબર y બરાબર 12. દાખલ ઠીક 13. મને એમ કે હું જ હૂતો છું. હાલો જાગોસ ને બધાય? હાલો, તો આપણને બે સંખ્યા મળી દઈ ને દાખલો થઈ દો. બરાબર છે? આ ઈઝી દાખલો છે એટલે ઘરે ગણજો. અઘરો દાખલો અહીંયા ગણવા આપીશ. દાખલી નંબર 2. જગતની માલિક અમાર બાપ એવું કીધું છે કે બે પૂરક કોણ પૈકી, પેલા તો અહીંયા લખ્યું પૂરક કોણ. કેવો કોણ? તો તમે ધોરણ 9 ની અંદર છઠ્ઠું ચેપ્ટર આવતું ત્રિકોણ, અને ત્રિકોણમાં તમે શીખી ગયા કે જે પૂરક કોણ હોય એનો સરવાળો કેટલો થાય ભાઈ? એ બોલો ના. હા, કેટલો થાય?
નહીં, અમે તો 9મું ભણ્યા જ નથી. આમ ચડાવ પાસ. 10માં નહીં તા, ધ્યાન રાખજો. કેટલા સરવાળા પૂરક કોણનો? 180. એટલે પૂરક કોણ કે એટલે પેલું સમીકરણ ખબર પડી જાય કે x વત્તા y બરાબર 180. હા કે ના? તો આપણે જગતની માલિપા બે ખૂણા કીધા મારા બાપ. તો ઓલામ જે મોટી સંખ્યા હતી, ઓય પેન નીકળ, એમાં મોટો ખૂણો હોય ને, તો આપણે ધારીએ રો કે મોટો ખૂણો બરાબર x અંશ. અંશ લખવાનો ને કે માર્ક્સ કપાય, મારા કપાય. અને નાનો ખૂણો y અંશ. હવે પૂરક કોણ કીધું મારા ભાઈ? પૂરક કોણ કે એટલે ખબર હોવી જોઈએ કે બે ખૂણાનો સરવાળો 180 થાય. તો x વત્તા y બરાબર 180. આ આપણું સમીકરણ. હવે બીજું સમીકરણ અહીંયાથી બની જાય, વાંચશું ને એમાંથી. હું લખ્યું ભાઈ? બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો શું છે? શું છે? x બરાબર નાનો ખૂણો કેટલો છે? y કરતા 18 મોટો વત્તા 18. લ્યો થઈ ગયું. સમજાણું? ચમીતલન બની ગયું. ફરીથી મોટો ખૂણો એટલે x પછી બરાબર મૂકી દેવાનું ભાઈ. નાનો ખૂણો કે તો y મૂકીને બરાબર. એટલે પેલું જે કઈ કે બરાબર મૂકી દેવાનું તરત. શું કરી દેવાનું? મોટો ખૂણો પછી બરાબર. મોટો ખૂણો શું છે? x બરાબર નાનો ખૂણો y 18 વધારે વત્તા 18. તો આપણે આ સમીકરણ 2 થઈ ગયું. હવે x ની જગ્યાએ આપણે શું મૂકીએ કે y વત્તા. તો સમીકરણ 1 માં મૂકી દે ભાઈ. સમીકરણ 1 માં x બરાબર y વત્તા 18 મૂકતા. કોઈને કઈ વાંધો? બોલો સમીકરણ 1 બધાય બોલે. વાહ ભાઈબંધ વાહ, લગન પાકા બધાયના. જાઓ, તમારે કોઈ નથી કરવાના, આગળ વ્યા જઈએ. x ની જગ્યાએ કેટલા મૂકવાના ભાઈ? y વત્તા 18 વત્તા y બરાબર 180. હાલો પછી y વત્તા y એટલે કેટલી વાર? 2y. આ 18 પ્લસ છે માર બાપ. ઓલી બાજુ આવી તો માઈનસ નહીં મિનસ. કેવા થાય 18? તો 2y બરાબર 180 માંથી ઘપ ઘપ કરીને 18 જાય. કેટલા વધે? 162. ડન છે? વધે ને 162? પાકું? નો આવડતું એ ધ્યાન રાખો. 180 માંથી 10 ગયા એટલે 170. 170 માંથી 8 જાય એટલે 162. હવે આ બે ગુણાકાર છે. આ બાજુ આવે તો જગતની માલિપા y બરાબર 162 ના છેદમાં 2. 2 8 16 2 કા 2. તેથી y બરાબર 81. હે? તો હવે આપણે x ની કિંમત મૂકી દઈએ. તો આપણે લખીએ ભાઈ y બરાબર 81 સમી 2 માં. હાલો બોલો સમીકરણ 2 શું છે ભાઈ? બરાબર y વત્તા. હવે x ની જગ્યાએ 81 મૂકી દઉં ને હું? y ની જગ્યાએ લખીએ. હા વાળી. હાલો 8 ને 1 9. 8 ને 1 9 એટલે x બરાબર અહીંયા કરવાનું અને લખવાનું. તેથી મોટો ખૂણો x બરાબર 99. વાહ ઉમેશ. નાનો ખૂણો y બરાબર. દાખલો થઈ ગયો. આય હેલો છે, ઘરે લખી નાખજો. Painted, Painless Learning.